કલ્પના કરો કે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોય અને તે રકમ તમે જ્યારે પાછી મેળવવા અને સમાધાનની વાટાઘાટો જ્યારે તે સમયે ચાલી હોય પણ તે સમાધાન હિંસામાં ફરી વળે તો શું? હા, આવો બનાવ સામે આવ્યો છે ને જેને જાહેરમાં કાયદો વ્યવસ્થાના અહીંયા ધજાગરા ઉડાવી દીધા છે. શું રહે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે કથળી છે અને હવે આ જે બનાવ સામે આવ્યો છે, રાજસ્થાનના જે ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપવામાં આવી અને ત્યારબાદ કરોડો રૂપિયા જે છે પડાવી લેવામાં આવ્યા, જે બાદ થઈ મારામારી. જેની વિગતે જો આખા મામલાની ચર્ચા કરીએ તો ઘટનાની શરૂઆત ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાતથી થાય છે. એપ્રિલ 2025માં મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે ફરિયાદી ઉત્સવ પટેલના પિતાના પરિજનોને સરકારી કંપની GACLમાં ડીલરશીપ આપવાની વાત કરી હતી. 15 લાખ રૂપિયા પડાવ્યા. આ તો માત્ર શરૂઆત હતી. મહેન્દ્રસિંહે રાજકીય સંપર્કો હોવાનો દાવો એટલો મજબૂત કર્યો હતો કે ઉત્સવના પિતાએ તેમના મિત્ર શિવજીલાલ ચૌધરીને રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે RTDSમાં ચેરમેન બનાવવા માટે પણ મહેન્દ્રસિંહ અને તેમના પુત્ર અભિમન્યુસિંહ સાથે 50 લાખ એડવાન્સની વાત કરી હતી. સમય જતાં બેંક ટ્રાન્સફર અને રોકડ મળીને કુલ 1 કરોડ ને 10 લાખ રૂપિયા આ ટોળકીને ચૂકવી દેવામાં આવ્યા હતા. પણ બદલામાં મળ્યું શું? માત્ર ખોટા વચનો અને છેલ્લે આ લોકો સાથે થઈ છેતરપિંડી. હવે જ્યારે કામ ના થયું અને રૂપિયા પાછા માંગવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા બહાના કરવામાં આવ્યા. પહેલા તો રૂપિયા આપવાની જ ના પડી દેવામાં આવી. ત્યારબાદ આ મામલો ગરમાયો. 17 મેના રોજ કોબા સર્કલ ગાંધીનગર ખાતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો પણ શરૂ થઈ ગયો હતો. આખરે આ નાણાકીય વિવાદનો અંત લાવવા માટે ફરિયાદી પક્ષે કુડાસણના લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલા આહારા ફિટનેસ જીમ ખાતે સમાધાનની બેઠક જે છે બોલાવવામાં આવી. પરંતુ મહેન્દ્રસિંહ રાઠોડ અને તેમના પુત્ર અભિમન્યુસિંહના મનમાં કંઈક અલગ જ કાવતરું ચાલી રહ્યું હતું. તેઓ અહીં સમાધાન કરવા માટે નહીં પણ એક રકમ પાછી આપવી ના પડે તે માટે સામા પક્ષને સમાધાન માટે બોલાવ્યા હતા. પણ અહીંયા સમાધાનની વાત ના થઈ અને ખેલાઈ ગયો લોહિયાળ ખેલ. જે કાલની રાત્રે જે એટલે કે સોમવારની રાત્રે જે આખું પૂર્વ આયોજિત જ્યાં પ્લાન હતું તેને અંજામ આપવામાં આવ્યો. જે મુજબ 10 જેટલા શખ્સો જે તીક્ષ્ણ હથિયારો વડે જે છે ગાંધીનગરના કોબા સર્કલ પહોંચી ગયા હતા અને કલ્પના કરો કે જે સમજૂતી કરવા આવ્યા હતા તેમની પર એકાએક છરીના અને ધારિયાના લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો. આરોપીઓએ ઉદ્ધતાઈ ભર્યા અંદાજમાં કહ્યું, કેમ વારંવાર રૂપિયા માંગો છો? આજે તમે તમારા રૂપિયા આપી દઈએ અને ત્યારબાદ છરીના ઘા ઝીકવાનું શરૂ કરી દીધું. મહેન્દ્રસિંહે ભરતસિંહ ચંદાવતના કાંડા પડતો અભિમન્યુસિંહે તેમના બરડાના ભાગે છરીના ઘા ઝીક્યા હતા. જ્યારે ઉત્સવ વચ્ચે પડ્યો ત્યારે સુનિલ ચૌહાણ અને લાલજીભાઈ સહિતના શખ્સોએ તેમના પર ગંભીર રીતે તેમને હુમલો કર્યો. હિંસાનો આ દોર માત્ર માણસો સુધી સીમિત ના રહ્યો. તેમણે જે કાર હતી તેના પર પણ ભારે તોડફોડ જે છે કરવામાં આવી હતી અને જેના જ કારણે જે કારને પણ ભારે નુકસાન ત્યાં થયું હતું. સૌ પહેલા આ તમામ ઘટનાના એકવાર દ્રશ્યો પર નજર કરી લઈએ. ઘટના સ્થળે જ્યારે આ માહોલ બન્યો અને તે બાદ ગરમાગરમીનો માહોલ થઈ ગયો હતો. લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. જ્યારે ગાંધીનગરમાં કાયદાના ધજાગરા ઉડે છે ત્યારે સૌથી પહેલા પોલીસ પ્રશાસનની કામગીરી પર ઘણા સવાલો જે છે ઊભા થઈ જતા હોય છે.
ભરતસિંહ ચંદાવત અત્યંત ગંભીર હાલતમાં છે, જેને પ્રાથમિક સારવાર બાદ કેડી હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ઉત્સવ પટેલની ફરિયાદના આધારે પોલીસે 4 લોકોના નામજોગ અને અન્ય 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટના જોવા જઈએ તો ઘણા સવાલો ઊભા કરી દે છે કે શું આજે પૈસાની લાલચમાં માનવતા પરિવરાળી છે કે સરકારી પદોની લાલચ આપીને કરોડો પડાવ્યા અને ત્યારબાદ પુરાવા ભૂસવા કે નાણાં ન ચૂકવવા જાન લઈ લેવા સુધી ઉતરી જવું આ કેટલું યોગ્ય છે? અને જે પ્રકારે આ ગુજરાતની અંદર આવા બનાવો છેલ્લા ઘણા સમયથી બની રહ્યા છે, કેમ કે જાહેરમાં જ્યાં મારામારી કરવામાં આવી રહી છે, જાહેરમાં લોકોની હત્યાઓ થઈ રહી છે, તેને કારણે પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ઘણા સવાલો અહીંયા ઊભા થઈ જતા હોય છે. હવે જોવાનું આખા પ્રકરણમાં એ રહેશે કે ખરેખર હવે આ લોકો ક્યારે પકડાય છે અને પકડાયા બાદ આ લોકોને શું સજા આપવામાં આવે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.